નમસ્કાર. રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હતું એ પળોમાં ડેડ ઝોન બની ગયું. 28થી 30 જેટલા લોકો એમાં હોમાઈ ગયા અને એટલું બધું થયા પછી પણ હજી આપણી આંખો નથી ઉઘડતી. આપણે રિપીટ મોડ પર ચાલીએ છીએ, આપણે લૂપમાં છીએ. મોરબીની ઘટનાથી લઈને તક્ષશિલાની એની પહેલાંની ઘટના અને એના પછી આ ઘટના, આપણે લૂપમાં ચાલીએ છીએ. બદલાતું કશું જ નથી. જવાબો સરકારના બદલાય છે અને થોડીક કાર્યવાહીઓ પણ બદલાઈ છે. સારી બાબત એ છે કે 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હમણાં જ મેં વાંચ્યું તો ફાયર વિભાગમાંથી પણ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારી સાથે તમને સ્ક્રીન પર દેખાતા હશે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય છે. એમની પાસેથી સમજવું છે. રાજકોટમાં ઘણા સમયથી એ પત્રકારત્વતા કરે છે અને આવી અનેક ઘટનાઓ એમને જોઈ પણ છે. સૌથી પહેલો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ થઈ જાય છે, આપણે કાયદા અને વ્યવસ્થાની જે વાત કરતા હોય છે એના પર સામાન્ય માણસને હવે વિશ્વાસ નથી રહ્યો. કારણ કે સસ્પેન્ડની વાત આવે તો થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે અને પછી એવું નથી કે અધિકારીએ કરવાનું બંધ કરી દેશે કે બીજો અધિકારી નહીં કરે. જો એવું છે કે આખી સિસ્ટમ છે એ ભ્રષ્ટ થઈ ગઈ છે. કોઈ પણ દુર્ઘટના બને ત્યારે 2-4-5 દિવસ સુધી એ ઘટનાની ચર્ચાઓ ચાલે, એસઆઈટીની નિમણૂક થાય, કામચલાઉ પગલાં લેવાય, 2-4 નાના મોટા મગરમચ્છોને છોડી દેવાય અને નાની માછલીઓ છે એને સસ્પેન્ડ કરી દેવાય. આ બધું વર્ષોથી ચાલતું રહે છે અને દુર્ઘટનાઓની યાદી બહુ લાંબી છે. આપણે જેમ કહ્યું કે સુરતની પેલી કોચિંગ ક્લાસથી શરૂ કરીએ અને અમદાવાદના હરણીકાંડ, રાજકોટની શિવમ એક હોસ્પિટલમાં કોવિડ સમયે થયેલી આગની દુર્ઘટના, મોરબીની દુર્ઘટના અને છેલ્લે રાજકોટની આ દુર્ઘટના. આવા અકસ્માતોની યાદી બહુ લાંબી છે. તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. મારો એક જ મુદ્દો છે કે આજે તમે રાજકોટમાં 30-32 લોકો છે, નિર્દોષ લોકો ના મૃત્યુ થઈ ગયા. એ પછી 5-6 મધ્યમ કક્ષાના અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી અને કામ કર્યાનો સંતોષ માની લેશો, પણ જે લોકોના મૃત્યુ થયા છે એ લોકો પાછા નથી આવવાના. આ કેવડી મોટી બહુ કરુણ ઘટના છે. જરા આપણે કલ્પના કરીએ કે આ અકસ્માત જ્યારે થયો હશે અને અંદર જે લોકો ફસાઈ ગયા હશે એની આ અંતિમ ક્ષણો છે એ કેટલી બધી પીડાદાયક હશે. એટલી બધી લોકોએ પોતાના સ્વજનોને પોતાની નજર સામે પડતું થતા જોયા હશે. લોકો બચવા માટે દોડાદોડી કરતા હશે, મદદના પોકારો પાડતા હશે, એમની આંખોમાં ભય હશે. એમને કદાચ પોતાની આખી જિંદગી છે એ પેલી 5-10-15 સેકન્ડની અંદર ફ્લેશબેકની માંગ, એમના કેટલા બધા સ્વપ્ન હશે. આ કેવડી મોટી કરુણ ઘટના છે, એની આપણને કોઈને કલ્પના નથી આવતી. ક્યારેક એવું થાય છે કે સરકાર છે, તંત્ર છે, અધિકારીઓ છે, ઇવન માણસો છે એ પણ પોતાની સંવેદના ગુમાવી ચૂક્યા. પણ એ બધી વાતને એક બાજુ મૂકી દઈએ તો મુદ્દો એ છે કે આ કોઈ પણ દુર્ઘટના બને છે એ તમામ દુર્ઘટનાઓ માનવ સર્જિત દુર્ઘટના છે અને તમામ દુર્ઘટનાઓની પાછળ એકમાત્ર કારણ છે એ તંત્રનો ભ્રષ્ટાચાર છે. મને એક જ વસ્તુ નથી સમજાતી કે રાજકોટમાં આવડું મોટું બાંધકામ ખડકાઈ જાય, એની અંદર ગેમ ઝોન શરૂ થઈ જાય, હજારો લોકો કાયમ જતા હોય અને હવે તો આપણને એ પણ સાબિતીને પુરાવા મળી ગયા કે ટોચના આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ છે એ પણ એ ગેમ ઝોનની મુલાકાતે ગયા હતા. હવે આપ તમે વિચાર કરો કે સામાન્ય માણસ છે પોતાના ઘરમાં એક ઓરડી બનાવતો હોય ટાઉન પ્લાનિંગ પાસ કરાવ્યા વગર, તો પણ મનપાના અધિકારીઓ કે કર્મચારીઓ છે એ ત્યાં જઈ અને બાંધકામ રોકે અથવા તો ખીચામાં પૈસા મૂકી અને બાંધકામ ચાલુ રાખવા દે. હવે આવડું મોટું બાંધકામ થઈ ગયું અને આવડું મોટું ગેમ ઝોન જેની જ્યારે રાજકોટનું બહુ પ્રખ્યાત ગેમ ઝોન છે, હજારો માણસો ત્યાં કાયમ જતા હોય છે, એની કોઈને ખબર જ ન પડી. અને હવે સરકાર છે, તંત્ર છે, એકબીજા ઉપર પેલા ખોની રમત રમે છે કે આ તો માર્ગ અને મકાન વિભાગની જવાબદારી, આમાં તો ફાયરનું એનઓસી નહોતું લીધું, આમાં કોઈ ક્યાંય ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. ગઈકાલ સુધી તો રાજકોટમાં અધિકારીઓ એવો દાવો કરતા હતા કે આ આખું ગેમ ઝોન ઊભું થઈ ગયું એની સાથે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગની કોઈ ભૂમિકા જ નથી. હવે ભૂમિકા નથી તો તમે આજે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને સસ્પેન્ડ શું કામ કરો છો? એક બહુ સિમ્પલ લોજિકની વાત છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાંધકામ થતું હોય તો એ બાંધકામ માટે તમારે વિવિધ વિભાગોની મંજૂરી લેવી પડે. રાજકોટ સિટી એરિયાની અંદર કોઈ પણ બાંધકામ થતું હોય તો કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એની તમારે મંજૂરી લેવી પડે, એની પ્રક્રિયા હોય. એક નાનકડું મકાન બનાવવું હોય તો પણ તમારે આર્કિટેક્ટ રાખવો પડે, આર્કિટેક્ટે નકશો રજૂ કરવો પડે, નકશો છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં મંજૂરી માટે મોકલવો પડે. ત્યાં એ લોકો ચેક કરે કે આમાં બધા માપદંડો યોગ્ય છે કે નહીં, એફએસઆઈના નિયમોનું પાલન થયું છે કે નહીં, બાંધકામ છે એ યોગ્ય રીતે થાય છે કે નથી થતું. આ પછી બાંધકામની મંજૂરી આપે. આ બધી પ્રોસિજર છે
જે દરેક માણસ છે એને અનુસરતો હોય છે. હવે કોઈ એવો દાવો કરે આજ તો ત્યાં સુધી કે હાઈકોર્ટે પણ, હું જ્યાં સુધી મારી સમજણ છે અને અત્યારે અહેવાલ મળે છે કે હાઈકોર્ટે પણ એવું માન્યું કે આમાં ટેમ્પરરી બાંધકામ જેવું કાંઈ હોતું જ નથી. હોતું જ નથી. ટેમ્પરરી બાંધકામને આ પરમેનન્ટ બાંધકામ જ કહેવાય. અને હાઈકોર્ટ ન કે અથવા તો કાયદો કોઈ પણ હોય તો પણ એક સામાન્ય લોજિક એવું છે કે તમે આવડો મોટો માટલો ઊભો કરી દો છો, એની ઉપર છત બનાવી દો છો, એની અંદર તમે કોમર્શિયલ કામગીરી શરૂ કરી દો છો, 3 વર્ષથી આ કામગીરી ચાલે છે. હવે એને હંગામી બાંધકામ કહેવાય જ કેવી રીતે? કહેવાની વાત એ છે કે આ બધું માત્ર ને માત્ર રાજકારણીઓના ઈશારે, પૈસાના જોરે આ ભ્રષ્ટાચારો ચાલતા રહેશે અને પછી આવી ઘટનાઓ બને છે. આ જ ગેમ ઝોનિંગ હતો એની અંદર એક પણ વેન્ટિલેશન નહોતું. યસ, ચારે બાજુથી માણસો અંદર ફસાઈ ગયા, પછી માણસો પાસે બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નહોતો. તમારી પાસે ત્યાં રબર હતું, જમીન ઉપર રબર હતું, થર્મોકોલ હતા, ટાયર હતા, ડીઝલ અને પેટ્રોલ હતું, બરોબર. હવે કાપડ હતું, કંતાન હતું. એ 5, હજી તો એક તણખો જઈ રહ્યો હશે. આપણે જે કલ્પના કરીએ છીએ એવી છે કે વેલ્ડિંગની વાત આવે છે કે વેલ્ડિંગ કરતા હતા ને એક તણખો હતો ને આગ લાગી ગઈ. એ બહુ 2, 5, 7, 10 મિનિટની અંદર તો એને આખા ગેમ ઝોનિંગના આખા માળચાને અગનજ્વાળામાં લપેટ્યું. લોકો પાસે બચવાનો ટાઈમ જ નથી. હવે સવાલ એ થઈ કે આ બધા અધિકારીઓ પણ એક વખત ત્યાં ગયા હતા, એમાંથી કોઈને આ જોઈને એવું નહીં થયું કે આમાં કોઈ દિવસ દુર્ઘટના સર્જાશે, આમાં માણસો બચી નહીં શકે. આ કોઈને વિચાર જ ન આવ્યો. એનો અર્થ એમ છે કે કોઈ દિવસ એનું કોઈ ચેકિંગ નથી થયું, ચેકિંગ કરવાની કોઈ દરકાર નથી કરી. કાલે અમે એક વ્યક્તિને મળે, એનું એવું કેવું છે કે 6 મહિના ત્યાં કામ કરતો હતો અને ત્યાં રેગ્યુલરલી ઘણા બધા લોકો આવતા હતા અને કોઈએ ચેકિંગ નથી કર્યું, કારણ કે સંબંધોના જોર પર બધું જ ચાલે. ચેકિંગ કરવા ન ગયા, એ તો પૈસા લેવા ગયા હોય. હા, સંબંધના જોર પર. આમાં આવો આક્ષેપ કરવામાં આપણને કોઈ આનંદ જ થતો, દુઃખ થાય છે. પણ આ વસ્તુ દેખાડે છે કે જો તમે ત્યાં ચેકિંગ કરવા ગયા હોય અને તમે કોઈ પગલાં ન લીધા હોય, તમે કોઈ સુધારા વધારા સૂચવાનો હોય, તમે કોઈ રિપોર્ટ ન કર્યો હોય, તમે કોઈનો કાન ન ખેંચ્યો હોય, તમે કોઈનું ધ્યાન ન દોર્યો, તો એનો અર્થ એ કે તમે આંખ મીચામણા કરો છો. આંખ મીચામણા કોઈ એમને એમ કરે છે? તમારે કાયદેસરના બાંધકામના પ્લાન પાસ કરાવવા માટે પણ પૈસા દેવા પડે છે. તો ગેરકાયદેસર બાંધકામ છે કોઈ મફતમાં કરવા દેતું હશે? મૂળ વાત ફરીને એ જ જગ્યાએ આવે છે કે તંત્રનો ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચાર જ આના માટે કારણભૂત છે. હવે તમે વિચાર કરો કે વજુભાઈ વાળા ભારત સરકારમાં 8 વખત નાણામંત્રી રહી ચૂક્યા. અધ્યક્ષ પણ હતા, રાજકોટના ધારાસભ્ય હતા. એ પોતે લાંબો સમય સુધી સત્તામાં હતા અને જમીન મકાનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે એવું માનવામાં આવે છે. વજુભાઈ વાળા ઓન કેમેરા શબ્દ ચોર્યા વગર એવો આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચાર વધી ગયો છે અને અધિકારીઓને પૈસા આપવા પડે છે. હવે આનાથી મોટી સાબિતી કે મોટો પુરાવો શું કહેવાય? સવાલ તો એ પણ ઉભો થાય કે વજુભાઈ વાળા પોતે પણ સરકારમાં હતા, અત્યારે એ વાત કરે છે, બરોબર છે, એમણે સાચી કદાચ આ વ્યથા એમને થઈ હશે, આટલા બધા લોકો મરી ગયા છે. પણ બેઝિક વાત એ છે કે ભ્રષ્ટાચાર છે એ આખી દુનિયા જોવે છે, એમાં કાંઈ છૂપું જ નથી. પૈસા દીધા વગર કોઈ જગ્યાએ તમારા કામ થતા નથી. પછી કોર્પોરેશન હોય, કલેક્ટર કચેરી હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, સામાન્ય માણસ છે જાતિનો દાખલો કઢાવવો હોય તો બી નથી થતું. સામાન્ય માણસની પોલીસ ફરિયાદ પણ નથી લેતી. હવે આ બધી હાઈકોર્ટે સુવો મોટો લીધો છે. હાઈકોર્ટે સુવો મોટો લીધો હોય અને આજે બધા જવાબ દેવાના હતા, એટલા 4, 5, 6 મધ્યમ કક્ષાના અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી દીધા. હવે સામાન્ય માણસ તરીકે હું પત્રકાર હોઉં કે ન હોઉં, અથવા તો મને કાયદાની જાણકારી છે કે નહીં, જવાબ સામાન્ય માણસ તરીકે મારા મનમાં એક વિચાર એ આવે છે કે તમે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરો છો તો ચીફ ટાઉન પ્લાનરને કેમ છોડી દો છો? અલ્ટિમેટ અંતિમ જવાબદારી કોની છે? ચીફ ટાઉન પ્લાનરને કોઈ દિવસ ખબર નથી કે રાજકોટમાં આવડો મોટો માછલો ખટકાઈ ગયો છે? આ તો બધા જાણે છે. રાજકોટમાં 10 ગેમ ઝોન છે, બધાને ખબર છે, બધાને નામ ખબર છે, સરનામા ખબર છે. કેટલા બધા મુદ્દાઓ આવશે આની અંદર. એક તરફ જો ગઈકાલ સુધી જે દાવો હતો કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે અને આની સાથે કાંઈ નિસ્બત જ નથી, તો એક બીજો અર્થ તો એવો થયો કે આ બિલ્ડિંગ કે આ ઇમારત અથવા તો આ પ્રોપર્ટી જે ઊભી છે એની કોર્પોરેશનના ચોપડે શું નોંધ જ નથી? કોર્પોરેશનના ચોપડે નોંધ નથી તો મુદ્દો એ ઉભો થાય કે આ લોકો પ્રોપર્ટી ટેક્સ ભરે છે કે નથી ભરતા? ઘણા બધા મુદ્દાઓ છે. જે બાંધકામ છે એની પાસે કોઈ કાયદેસરની મંજૂરી નથી. જે ઊભું થઈ ગયું છે એને ઇલેક્ટ્રિક કનેક્શન કેવી રીતે મળ્યું હોય, એને પાણીના કનેક્શન, આ બધી વસ્તુઓ છે એ સામાન્ય લોકો આજે વિચારતા થઈ ગયા છે.
અને એને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકો છે એ તંત્રમાંથી, લોકો સરકારમાંથી, લોકો પોતાના ધારાસભ્યોમાંથી, લોકો અધિકારીઓમાંથી પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠા છે. આજે લોકો છે અસલામતીનો અનુભવ કરે છે. આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. આવી ઘટનાઓ બને છે, આ બધી તપાસના નાટકો થાય છે, પછી ભૂલાઈ જાય છે અને પછી ફરીથી દુર્ઘટના બને છે. આવી ઘટનાઓ અટકાવવી હોય તો સરકારમાં ઉચ્ચ સ્તરેથી ટોપ લેવલે પ્રમાણિક માણસોની જરૂર છે. આ દુનિયાની અંદર તમારી પ્રજા છે એને તમે બીજું કાંઈ ન આપો, કમસે કમ એને મળતા તો બચાવો. બીજું કાંઈ ન કરો તો કાંઈ વાંધો નહીં, તમે વિકાસ ન કરો તો ચાલશે, તમે સુવિધા નહીં આપો તો ચાલશે, પણ તમે નિર્દોષ માણસો મરે નહીં એનું તો ધ્યાન રાખો. આ સ્થિતિ છે. વિશ્વાસ નથી તો કેમ વિશ્વાસ નથી? કારણ કે એ લોકોએ હવે એવું સ્વીકારપણું રાખ્યું છે કે કશું બદલાવાનું જ નથી. અને બીજો પ્રશ્ન એ છે કે આપણે જે તંત્રની વાત કરી રહ્યા છીએ, જે સરકારની વાત કરી રહ્યા છીએ, સરકારની ભૂમિકા હવે એ છે કે જ્યાં જ્યાં લૂફોલ્સ છે એમને ખબર જ છે, બસ એને ગોતીને એને પૂરવાના છે. પણ એમાં બી હવે છુપાવવાનું આવ્યું છે. હવે જે કામગીરી થાય છે ને એમાં કેટલું છુપાઈ શકાય, કોને છુપાઈ શકાય, એ બધું ત્યાં સુધી પહોંચ્યા છે. એટલે આટલા બધા લોકો મરી જાય, મોરબીમાં 150 જેટલા લોકોના મૃતદેહ એક બાદ એક એના અંતિમ ક્રિયા થતી હતી, અને તો આટલી બધી સંખ્યામાં લોકો મરે તો પણ આપણે છુપાવવા પર આવીએ તો આપણામાં માનવતા તો બચી જ નથી. હવે માનવતા નથી બચી. અને બીજું એવું છે બેન કે કાયદાઓ તો બહુ સરસ છે. આ બધા કાયદાઓ ઘણી વખત એવું થાય કે તમારે કોઈ પણ કામ કરવું હોય તો તમારે 20-25 વિભાગની મંજૂરી લેવી પડે વગેરે વગેરે. આવી ટીકા કરવાની એક આપણે ત્યાં ફેશન થઈ ગઈ છે. પણ એ એટલા માટે છે કે એ કાયદાઓ તમને સલામતી આપવા માટે છે. આ દરેક કાયદા કાગળ ઉપર છે. આ દરેક કાયદાનું જો અમલ થયો હોત તો આ ગેમ ઝોનની અંદર આ દુર્ઘટના ન બની હોત. એટલે કાયદાઓ છે, કાયદાઓની જાણકારી બધાને છે, પણ કાયદાઓનું પાલન કરાવવાની કોઈને ચિંતા નથી. અને પાલન નથી કરાવતા એની પાછળના કારણો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. અચ્છા, દરેક વખતે એવું પણ નથી હોતું કે કર્મચારી કે અધિકારી ભ્રષ્ટાચારી હોય છે, પણ કાયદાનો ભંગ કરનાર માણસની પાછળનો ગોડફાધર છે એટલો બધો તાકાતવાળો હોય છે કે આ કર્મચારીઓ છે એ એક પણ શબ્દ બોલી શકતા નથી. આ આપણા વહીવટી તંત્રની અને આપણું રાજકારણ છે એની આ બહુ મોટી કમનસીબી છે. આને કારણે આ ઘટના. હું આપને એક જ વસ્તુ કહું, તમે મોરબીની વાત કરી, મોરબીની ઘટના બની ત્યારે આખું ગુજરાત છે એ સ્તબ્ધ થઈ ગયું હતું. લોકોએ દ્રશ્યો જોયા કઈ રીતે માણસો જીવે. એક મોરબીની અંદર, મોરબીમાં ભારતીય જનતા પક્ષની નગરપાલિકા હતી અને આ કાર્યક્ષેત્ર છે એ નગરપાલિકાનું હતું. એ મોરબીની અંદર કાંતિભાઈ અમૃતિયા ભાજપના ઉમેદવાર છે, એ એમની કારકિર્દીની સૌથી વધારે વિક્રમ સર્જક સરસાઈથી ચૂંટણી જીતી ગયા. ક્યાંક આપણને એ પણ સવાલ થાય છે કે પ્રજા તરીકે આપણે પણ આપણી સમજણ અથવા તો સંવેદના ગુમાવી નથી બેઠા. એકંદરે વહીવટી તંત્રથી માંડી અને નાગરિક તરીકેની આપણી ફરજ છે એ તમામ ક્ષેત્રની અંદર ક્યાંક આપણી બહુ મોટી ઉણપ છે. આ જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, લોકો જાગૃત થશે તો તમે ભ્રષ્ટાચારને નહીં ચલાવો, તો કર્મચારીઓ કે અધિકારીઓ છે એ કાયદાનું પાલન કરવા માટે મજબૂર બનશે. પણ લોકોને એ સ્તર ઉપર લાવનારું નેતૃત્વ ક્યાં છે કોઈની પાસે? એ નેતૃત્વ નથી. એટલે આ બધી મુશ્કેલીઓ છે. અને જ્યાં સુધી હું માનું ત્યાં સુધી આ સરકાર છે એનો આત્મા નહીં જાગે ત્યાં સુધી આવી ઘટનાઓ છે બનતી જ રહેશે અને નિર્દોષ માણસો છે એ મરતા જ રહેશે. રાજકોટને તમે બહુ જ નજીકથી જાણો છો, તો રાજકોટમાં આ લેવલનું ભ્રષ્ટાચાર પહેલાથી જ ચાલે છે? જુઓ, ભ્રષ્ટાચાર તો પહેલેથી ચાલે છે. હવે એક જ વસ્તુ હું આપને કહું, ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો મારે તમને આપવો છે. આ રાજકોટ સહિત આખા ગુજરાતની અંદર હજારો એકર જમીનની અંદર લાખો સૂચિત સોસાયટીઓ બની ગઈ. આ સૂચિત સોસાયટીઓ શું હતી? સૂચિત સોસાયટીઓ સરકારે ખેતીની જમીન બિન ખેતી કર્યા વગર રાજકારણીઓ અને બિલ્ડરો છે એ જમીનો ઉપર સોસાયટીઓ અને મકાનો બાંધતા ગયા. જે જમીન બિન ખેતી જ નથી, જે ખેતીના ઉપયોગ માટેની જમીન છે એ જમીન ઉપર લાખો મકાનો બનાવી ગયા. કોઈને ખબર જ નહોતી.
આટલા બધા બાંધકામ થાય છે. હમ. અને પછી જ્યારે આ બધું કામકાજ પતી ગયું પછી જગ્યા પણ ન રહી તમારી પાસે હવે નવા મકાનો બને તે દિવસે સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો કર્યો કે હવે તમે ઇમ્પેક્ટ ફી ભરી દો એટલે તમારા મકાનો છે તમારી સોસાયટી છે એ કાયદેસરની બની જાય. કાયદેસર ભ્રષ્ટાચારને તમે માન્યતા આપી દીધી. આ લેવલના ભ્રષ્ટાચારો થાય છે. રાજકોટમાં કોવિડ ટાઈમ ઉપર એક હોસ્પિટલની અંદર આગ લાગી હતી અને 7 લોકો મરી ગયા હતા. 7 માણસોના મૃત્યુ થયા પછી કાંઈ નથી થયું. સરકારે તો એવું કર્યું કે ડૉક્ટરો છે એને રજૂઆત કરી તો હોસ્પિટલને ફાયર સેફ્ટી સહિતના જે નિયમો હોય એ નિયમોમાંથી મુક્તિ આપવા માટે હોસ્પિટલોને પણ ગુમાસ્તાગારામાં ગણાવી દીધી. કહેવાની વાત એ છે કે લોકોની સુખાકારી લોકોની સલામતી કે લોકોનું હિત છે એ સરકારના હૈયે નથી. જ્યાં તમે પૈસા વેરો અને તમારું કામ કરાવો. આજનો જ તમે દાખલો લ્યો તો પૂનામાં પેલો એક્સિડન્ટ થયો એના બ્લડ સેમ્પલ હતું એ ફોરેન્સિક વિભાગના વડાએ બદલાવી નાખ્યું. હવે આ કઈ જાતનો ભ્રષ્ટાચાર છે? એક ધનપતિનો પુત્ર છે એ દારૂ પી અને ગાડી ચલાવે છે, 2 આશાસ્પદ લોકોને મારી નાખે છે અને એ કેસની અંદર એનું બ્લડ સેમ્પલ છે એ બદલાવતી વખતે એ ડૉક્ટરના મનમાં કંઈ વિચાર જ ના આવ્યો. એને જરાય કોઈ આત્માથી અવાજ નહીં આવ્યો કે શું પાપ કરું છું. તમે પૈસા આપો છો તો આ બધું કામ થાય છે. આ બધા દાખલાઓ છે. જેટલી પણ દુર્ઘટનાઓ બની છે એ દરેક દુર્ઘટનાની પાછળ કાયદાનું પાલન ન થયું હોય અને ઉઘાડે ચોક કાયદાનું ઉલ્લંઘન થયું હોય એ જ કારણભૂત છે. તમે એક રૂમમાં કોચિંગ ક્લાસની મંજૂરી કેવી રીતે આપો છો? કેવી રીતના? એ કોચિંગ ક્લાસમાંથી યુનિવર્સિટીઓ બની જાય છે. કોઈ એક કોમર્શિયલ સેન્ટરની અંદર એક ઓફિસ હોય, નાનકડી ઓફિસ આપણે બેઠા છીએ એવડી ઓફિસની અંદર કોલેજો શરૂ થાય છે. આ બધું કાયદાનો ભંગ નથી તો શું છે? એટલે આ સ્થિતિ વચ્ચે લોકોએ જીવવાનું છે. હવે આપણે નિરાશાવાદી કદાચ લાગીએ પણ આવી ઘટનાઓ બને ત્યારે આપણને બહુ પીડા થાય છે અને ત્યારે એવો વિચાર આવે છે કે શું આનો કોઈ દિવસ કાંઈ અંત જ નહીં આવે? કોઈ દિવસ સરકાર છે એ પ્રમાણિક બનશે જ નહીં. કોઈ દિવસ સત્ય છે એનો વિજય જ નહીં થાય. હંમેશા અપ્રમાણિકતા જ જીવતી થશે. તો પછી મારા તમારા જેવા લાખો કરોડો લોકો છે જે લોકો પ્રમાણિક જીવન જીવે છે એનું શું થશે? આ સ્થિતિ. એટલે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે ત્યાં જ પહોંચવું છે મારે કે આમાં પીસાય કોણ છે? સામાન્ય માણસ પીસાય છે. તમે આટલા વર્ષથી જર્નલિઝમ કર્યું છે તો તમે તો સરકારો જોઈ છે અલગ અલગ પણ બદલાયું કંઈ જ નથી. નેતાઓ બદલાઈ ગયા છે અને અધિકારીઓના નામ બદલાઈ ગયા હશે, બાકી ઘટનાઓ એની એ છે. હું તો હજી હમણાં પત્રકારિત્વમાં આવી છું એટલે મને એવું છે કે કંઈક બદલી નાખીશ પણ આટલી ઘટનાઓ મેં જ 3 તો જોઈ છે. હજી 2 વર્ષમાં મેં 3 ઘટનાઓ જોઈ છે. તો આપણે કોઈને કેવી રીતના એવી આશા પણ આપી શકીએ કે કંઈ બદલાશે? કારણ કે આપણામાં જે આશા નથી હવે. જુઓ, સમયના વેણ સાથે માનવીય મૂલ્યો અને નૈતિકતા છે ને એનું ઉત્તરોત્તર પતન થતું રહ્યું છે. મને યાદ છે કે 1974ની અંદર ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. એ પહેલા રાજકારણીઓના ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવે ને તો એ રાજકારણીઓને પણ શરમ થતી હતી. ચીમનભાઈ પટેલ સામે આવડું મોટું આંદોલન શું કામ થયું? એટલા માટે કે લોકોને એમ થતું હતું કે રાજકારણી આવા ભ્રષ્ટાચાર કરે. એમ એ જ સમયનો આપનો એક દાખલો દઉં રાજકોટનો જ કે ચીમનભાઈ પટેલની મિનિસ્ટ્રી અંદર રાજકોટમાં મનસુખભાઈ જોશી નામના મંત્રી હતા. રાજકોટ મનસુખભાઈ જોશી છે એટલે રાજકોટના ધારાસભ્ય હતા. આ બધા મૂળભૂત રીતે ગાંધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા લોકો હતા. એ મનસુખભાઈ જોશી ગુજરાત રાજ્યમાં પ્રધાન હતા અને જે દિવસે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું અને પ્રધાન ન રહ્યા એ પછી એમણે રાજકોટના એક અખબારમાં મેનેજર તરીકે નોકરી કરી. હવે આજે તમને એવું કોઈ વિચારી શકે છે કે એક માણસ છે એ પ્રધાન તો જવા દો, એ 2-4 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો હોય તો પણ પછી એને આખી જિંદગી નોકરી કરવાની જરૂર નથી. એટલે એક સમયે ભ્રષ્ટાચાર હતો એ સર્વ સ્વીકાર્ય નહોતો. ભ્રષ્ટાચાર હતો એ અપવાદરૂપ હતો. કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થતો હતો. ભ્રષ્ટાચાર કરનાર જે વર્ગ હતો એ એવડો મોટો નહોતો. કદાચ ટોપ લેવલે ભ્રષ્ટાચાર થતો પણ આજે જે રીતે એક વોર્ડ લેવલનો કાર્યકર છે એ પણ ભ્રષ્ટાચાર કરે છે એવડો મોટો ભ્રષ્ટાચારનો વ્યાપ નહોતો. ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર ને નૈતિકતા છે એ ઉત્તરોત્તર આપણા રાજકારણની અંદર ઘટતી ગઈ. આ રાજકારણનું પાપ છે. આજે પરિસ્થિતિ એવી થાય છે કે તમે ભ્રષ્ટાચારની વાત કરો કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ અથવા તમે આદર્શની વાત કરો તો લોકો તમને મૂર્ખ ગણે છે. તમે આવી વાત ક્યાં કરો છો? આજે આપણે આ સ્તર ઉપર આપણો સમાજ, આપણી માનસિકતા અને આપણી સમજણ છે ને એ આ સ્તર ઉપર એમ લાગે કે આપણે સ્વીકારી લીધું છે કે ભ્રષ્ટાચારથી આપણી નસે નસમાં વ્યાપી ગયો. આપણને કોઈને આપણે સરકારી કામ કરવા માટે જાય તો આપણે કોઈને પૈસા આપવા પડે છે ત્યારે આપણા મનમાં એવું થતું જ નથી કે આપણે શું કામ આપવા જોઈએ. આપણે એમ સ્વીકારી લીધું છે કે આપણે પૈસા આપવા જ પડશે. આ સ્થિતિ આપણે આવી રહું છે. સર, છેલ્લો સવાલ છે કે અત્યારે જે પ્રકારની કાર્યવાહી જે સ્પીડથી થઈ રહી છે અને જે રીતના ગૃહમંત્રી હોય કે પછી સીએમ હોય બધાએ જોયું ને બધું જ કર્યું, નિવેદનો એના એ જ છે, પણ કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? અત્યારે તો જે લોકોને પકડ્યા છે આપણને ખબર હતી પહેલાથી જ કે આ લેવલના લોકોને પકડશે, કારણ કે મોરબીમાં પણ સંચાલકોને પકડ્યા, બધાને પકડ્યા, પણ અધિકારીઓ સુધી પહોંચ્યા નહીં. આ વખતે અધિકારીઓ સુધી પહોંચ્યા છે તો એ બધા નીચેના અસિસ્ટન્ટ લેવલના અધિકારીઓને એના સુધી પહોંચ્યા છે. તો જે સીપી આવીને એવું કહે છે કે હા ભાઈ પોલીસે પરમિશન આપી હતી અને પછી એવું કહે છે કે અમે રિન્યુ પણ કર્યું હતું, તો એની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? કેમ એ લેવલના અધિકારી ઉપર કાર્યવાહી નહીં? સવાલ એ જ છે. હવે હું એક જ વસ્તુ સમજુ છું કે તમે કાયદાની પ્રક્રિયા જવા દો. સરકારના કોઈ સક્ષમ અધિકારી છે એણે લોકો સમક્ષ આવી અને આ ગેમ ઝોન કઈ રીતે બન્યો એની ક્રોનોલોજી લોકોને આપવી જોઈએ. મુદ્દાસર આપો. આ પેલું પગથિયું, આ બીજું પગથિયું, આ ત્રીજું પગથિયું, આ ચોથું પગથિયું. આ જમીન છે એ બિનખેતી થઈ હતી કે નહોતી થઈ? બિનખેતી થઈ હતી તો આ જમીન છે એ રહેણાંક વિસ્તાર માટે થઈ હતી કે કોમર્શિયલ માટે થઈ હતી? કોમર્શિયલ માટે થઈ હોય તો હેતુ આપ્યો હતો કે નહોતો આપ્યો? અચ્છા, આ મકાન, આ બાંધકામ શરૂ થયું એ પહેલા કઈ પ્રક્રિયા કરવી જોઈએ અને કઈ પ્રક્રિયા નથી કરી? આ બધું સરકારે બહુ નિખાલસ, પારદર્શક રીતે લોકોની સમક્ષ મૂકવું જોઈએ. આ ઘટના એવી નથી કે આની પાછળ બહુ સીઆઈડી કે સીબીઆઈને લગાવવી પડે. આ બહુ નાની ઘટના છે. આ ઘટનામાં કાંઈ બહુ જાજી તપાસ કરવા જેવું છે જ નહીં. બધાને ખબર જ છે કે તમારે ગેમિંગ ઝોન ચાલુ કરવો હોય તો કઈ કઈ પ્રક્રિયા કરવી પડે. આ કાંઈ આમાં બહુ મગજ જાજુ બુદ્ધિ લડાવવાની જરૂર નથી. આની અંદર બહુ મોટી લાંબી તપાસ કરવાની પણ જરૂર નથી. આ તો બહુ સહેલી વાત છે. આ હોશિયાર અધિકારી હોય એ 1 કલાકની અંદર બેસી અને આ કેસમાં કોણ દોષિત છે એ સાબિત કરી શકે એમ છે. મુદ્દો એ થાય છે કે હવે જ્યારે આવડો મોટો દેખાડો થયો અને મીડિયાએ પણ પ્રશ્ન ઉપાડ્યો અને લોકો છે એ સ્વાભાવિક રીતે 30-32 માણસો મરી ગયા એટલે લોકો પણ આઘાતમાં છે. ત્યારે તમારે કંઈક કરવું તો પડે, દેખાડવું પડે. એટલે અત્યારે તમે આ બધા લોકોને ધરપકડ કરો છો અને સસ્પેન્ડ કરો છો. પણ સવાલ એ થાય કે અલ્ટિમેટ જવાબદારી કોની છે? મુખ્ય જવાબદારી કોની છે? સરકારે ખરેખર આ કેસની અંદર સરકારે દાખલારૂપ સજા દેવા માંગતી હોય તો બહુ ડ્રાસ્ટિક એક્શન લેવા જોઈએ. તમે ધરપકડ ન કરો કાંઈ વાંધો નહીં, ઉચ્ચ અધિકારીઓને છોડી દો, પણ એમની બદલી કરી દો, એમને નકામી જગ્યા ઉપર ફેંકી દો. લોકોને ખ્યાલ આવવા દો કે સરકાર છે એ ખરેખર પગલાં લેવા માંગે છે. સરકાર ખરેખર પગલાં લે. આ પગલાં લેવાથી લોકોના મનમાં વિશ્વાસ નથી આવવાનો. આજે તમે રસ્તા ઉપર 10 જણાને ઉભા રહીને પૂછો કે આજે પોલીસ, આ સરકાર છે એને આ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો 10માંથી 9 માણસો એમ કહેશે કે આ તો નાટક છે, મગરમચ્છોને બચાવવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. લોકોના મનની અંદર તો આ જ શંકા છે. એટલે સરકારે ખરેખર આ ઘટનાની અંદર એવું એને દાખલારૂપ સજા કરવી જોઈએ. જરા પણ સમય બગાડ્યા વગર. આજે કેમ તમારે હાઈકોર્ટ માટે સુવો મોટો થયો અને તમારે જવાબ દેવાનો છે ત્યારે કેમ 48 કલાક પછી તમે આ પગલાં લ્યો છો? તમારે લેવા મજબૂર બન્યા છો, દેખાડવું તો પડશે કે અમે આ પગલાં લીધા છે. એટલે સરકારે બહુ કડક પગલાં લેવા જોઈએ, અસરકારક પગલાં, પ્રતીતિજનક પગલાં લેવા જોઈએ. લોકોને પ્રતીતિ થવી જોઈએ. કોઈને કરતા પહેલા એકવાર વિચાર આવવો જોઈએ. હા, એટલે અને સજા થવી જોઈએ. મૂળ વાત એ છે કે સજા થવી જોઈએ. તમે તમારા કેસ 5-5, 10-10 વર્ષ સુધી ચાલ્યા રાખે, કાયદાની આટી ગોટીઓ ચાલ્યા રાખે, કોર્ટની અંદર મુદતો પડતી રહે, વકીલો દલીલો કરતા રહે, પછી લોકો ભૂલી જાય. ઘણી ઘટનાઓ આવેલી છે. પેલા બરોડામાં કે અમદાવાદની અંદર પેલા ફાર્મ હાઉસની અંદર બહુ અતિશય શ્રીમંત લોકોની દારૂની પાર્ટી હતી. 2 દિવસ સુધી ચાલ્યું. આજ આપણને યાદ નથી કોઈને કે દારૂની પાર્ટીમાં પકડાણા હતા.
એ લોકોને કોઈ દિવસ સજા થઈ કે નથી. હમ. આવા કિસ્સાઓ અનેક કિસ્સાઓ છે કે જે પછી સમય જતાં લોકોની સ્મૃતિમાંથી ભૂલાઈ જાય છે અને ફરીથી પાછી આ ઘટના બને છે અને ફરીથી ક્યારેક વળી એની ચર્ચા થાય છે. થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ. એટલે પ્રશ્ન એ જ હોય છે દર વખતે કે આપણે આપણી માનસિકતા એવી છે કે આપણે ભૂલવામાં બહુ જ માનીએ છીએ. શું ભૂલી જઈએ છીએ? તો ઘટનાઓ ભૂલી જઈએ છીએ, એના પછી શું થયું એ બધું જ ભૂલી જઈએ છીએ. અને નાગરિક તરીકે આપણને પણ એકવાર સવાલ થવો જોઈએ કે આપણે શું કરીએ છીએ. આપણે ક્યારેય સવાલ કર્યો છે? આપણે ક્યાંય જઈએ છીએ તો આપણને એ સવાલ થાય છે. આપણામાં પણ એટલું સ્વીકાર્યપણું આવી ગયું છે કે આ તો કરવું જ પડશે. ભ્રષ્ટાચાર તો આ લેવલે ફેલાઈ જ ગયું છે એટલે આપણે પૈસા આપવા જ પડશે. આપણે કોઈ અધિકારીને ક્યારે પૂછ્યું છે કે ભાઈ અમે કેમ પૈસા આપીએ? એ લોકોને તો આપણા જીવની નથી પડી, પણ હવે આપણે સમજવું પડશે ને આપણે આપણા જીવની, આપણા બાળકોના જીવની, કારણ કે એ જે હોમાયા છે એ આપણા ગુજરાતના બાળકો છે, આપણા બાળકો છે. અને આવા બીજા કોઈ બાળકો સાથે ન બને એના માટે આપણે જ જાગૃત થવું પડશે.